एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। ભગવાન સ્વામિનારાયણ સિદ્ધપુરની અંદર સુંદર એવા પવિત્ર તીર્થ સ્થાનની અંદર પધાર્યા છે, પોતાની દિવ્ય લીલાઓનો વિસ્તાર કરી રહ્યા છે અને સિદ્ધપુરમાં ભગવાનનો લાભ પ્રાપ્ત કરવા માટે નજીકના ગામોમાંથી ઘણા હરિભક્તો પણ આવેલા છે. આમાંથી વિસનગર નામના નગરથી પણ કેટલાક હરિભક્તો લાભ પ્રાપ્ત કરવા સિદ્ધપુર ગયા છે અને સિદ્ધપુરની અંદર રહી ભગવાનનો દિવ્ય લાભ પ્રાપ્ત કર્યો છે. હવે આ બધા વિસનગરના હરિભક્તોને થાય છે કે ભગવાન સ્વામિનારાયણ એ અનેક ગામો અને નગરોની અંદર યાત્રા તો કરે છે, પરંતુ અમારા નગરની અંદર યાત્રા કરે તો બહુ જ સારું. એટલા માટે આ બધા હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે અમારે સ્થાનમાં પણ પધારો, અમારા નગરની અંદર પધારી તમે અમને દિવ્ય લાભ આપો અને અમને પણ કૃતાર્થ કરો. એટલે આ પ્રકારે જ્યારે કહ્યું એટલે શ્રીજી મહારાજે તે લોકોને વચન આપ્યું અને સિદ્ધપુરની અંદર થોડોક સમય રોકાઈ અને પછી તમામ હરિભક્તો સંતોના મંડળ સહિત શ્રીજી મહારાજ આ રીતે વિસનગર પ્રત્યે જવા પ્રયાણ કરે છે. અને વિસનગર અને વડનગર બંને ગામોના હરિભક્તોએ ભેગા થઈ વિવિધ પ્રકારના વાજિંત્રોના નાદ સાથે શ્રીજી મહારાજનું ભવ્ય સ્વાગત એ વિસનગરના નગરની અંદર કરાવ્યું છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન એ પોતાની દિવ્ય લીલાઓનો વિસ્તાર કરી રહ્યા છે, અનેક હરિભક્તોને પૂજન દ્વારા લાભ આપી રહ્યા છે અને સાથે સાથે ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય લાભ પ્રાપ્ત કરી આ બધા હરિભક્તો વિવિધ ઉપચારોથી ભગવાનનું પૂજન કરે છે, વિવિધ વ્યંજનો ધરાવે છે અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. શ્રીજી મહારાજે આ હરિભક્તોને પણ લાભ આપવાની અંદર કસર રાખી નથી. વિવિધ ઉત્સવોનું પણ આયોજન ત્યાં થતું હોય છે, કારણ કે ચાતુર્માસનો પણ સમય હતો. એટલે ચાતુર્માસ નજીક આવવાનો સમય થવાથી ભગવાન સ્વામિનારાયણ ચાતુર્માસની પણ વાત કરે છે. એ પૂર્વે અષાઢી બીજ આવી એટલે રથયાત્રાનો ઉત્સવ પણ ભગવાને વિસનગરની અંદર રહી અને ઉજવેલો. એ વખતે શ્રીપુર અર્થાત અમદાવાદ ત્યાંથી નથુભટ્ટ નામના હરિભક્ત આવેલા અને એમને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે અમારે ગામ પણ પધારો અને અમને કૃતાર્થતાનો અનુભવ કરાવો. ત્યારે શ્રીજી મહારાજે નથુભટ્ટને કહ્યું કે તમે નિશ્ચિત થઈ જાઓ, અમે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તમારે ત્યાં આવીશું, એથી પૂર્વે આવીશું, એથી પહેલા જ આવી જઈશું. એટલે કૃષ્ણ જન્માષ્ટમી આપણે શ્રીપુરમાં રહીને કરીશું. આ પ્રકારનું વચન આપી અને નથુભટ્ટને પાછા એમના નગર પ્રત્યે મોકલ્યા છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણ એ વિસનગરની અંદર જ રહી હરિભક્તોને લાભ આપી રહ્યા છે. બાજુનું ગામ એવું વડનગરની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. બંને ગામોની અંદર વિવિધ પ્રકારે હરિભક્તોને દિવ્ય લાભ આપતા નિવાસ કર્યો છે. આવામાં સ્વામિનારાયણ ભગવાને એક સભાનું આયોજન કરેલું, જેમાં અનેક હરિભક્તો વિરાજમાન થયેલા હતા. એમાં શ્રીજી મહારાજ ચાતુર્માસનો ઉપદેશ કરે છે કે ચાતુર્માસ કેવો પવિત્ર સમય છે
કે જેની અંદર ભગવાનની ભક્તિ ઉત્તમ પ્રકારે થઈ શકે છે. અને આ ચાતુર્માસની અંદર જે તપ કરવામાં આવે એનું ફળ પણ અનેક ગણું થાય છે, એમાં શંકાને સ્થાન નથી. શ્રીજી મહારાજ ચાતુર્માસનું વર્ણન કરતા કહે છે કે ચાતુર્માસમાં કેવા કેવા વ્રત અને તપ કરવા અને એની કેવી કેવી ફળની પ્રાપ્તિ થાય એ વિશે વિસ્તારપૂર્વક અહીંયા વાત કરે છે કે સર્વપ્રથમ તો પંચ જ્ઞાનેન્દ્રિય અને મન, તો એને પહેલા તો પોતાના અંકુશની અંદર લાવવા, એની અંદર એકાગ્રતા લાવવી અને એ છ બાબતોને ભગવાનની અંદર જોડી રાખવા. પંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિષયોનો ભોગ કરવો એ યોગ્ય નથી, કારણ કે જો વિષય આસક્ત જ આ પંચ જ્ઞાનેન્દ્રિય અને મન હશે તો અંતઃકરણ શુદ્ધ નહીં થાય અને એને જ કારણે ભગવાનની અંદર આપણે કરેલી તમામ પ્રકારની ભક્તિ અને તપ એ બધું નિરર્થક થશે. માટે પ્રથમ તો આ તપ કરવું. હવે આપ તો ચાતુર્માસની અંદર સમગ્ર ઉપવાસનું વૃતાંત કહેલું છે, એટલે શ્રીજી મહારાજ કહે છે કે શાસ્ત્રએ કળિયુગની અંદર ચાતુર્માસ દરમિયાન ઉપવાસ કરવાની ના પાડેલી છે. અહીંયા ઉપવાસનો અર્થ એવો સમજવો કે દિવસ દરમિયાન કશું જ ખાવું નહીં અને કોઈ વખતે તો પાણી પણ પીવું નહીં, એનો અર્થ ઉપવાસ થાય છે. આપણે ઉપવાસનો અર્થ અલગ અલગ સમજીએ છીએ કે ભાઈ સજળા હોય, નિર્જળા હોય, ફરાળી હોય, તો એવા અલગ અલગ ઉપવાસ છે. પરંતુ અહીંયા શ્રીજી મહારાજ જે ઉપવાસ કહે છે એ સંપૂર્ણ અન્ન અને જળ રહિતનો ઉપવાસ કે જે ચાતુર્માસ દરમિયાન કરવાનો હોય. તો શ્રીજી મહારાજ કહે છે કે એવા પ્રકારના ઉપવાસ કળિયુગની અંદર શક્ય બનતા નથી. માટે હરિભક્તોએ એવા ન થઈ શકે તો ફળાહાર કરીને ઉપવાસ કરવો, મુનિ અન્ન ગ્રહણ કરીને ઉપવાસ કરવો, દુગ્ધનું પાન કરવું વગેરે પ્રકારે ઉપવાસ કરી શકાય છે, એવી અહીંયા આજ્ઞા કરી. રીંગણા, કાલીગડા અને મૂળાનું સેવન ન કરવું એ પણ અહીંયા શ્રીજી મહારાજે કહ્યું. શક્તિ મુજબ દાન દેવું અને ધારણા પારણા જેવા ઉત્તમ વ્રતો પણ કરવાનું શ્રીજી મહારાજે અહીંયા વચન કર્યું છે. હવે આ ઉપરાંત કેવા કેવા પ્રકારના તપ અને વ્રત થઈ શકે, કેવા પ્રકારના નિયમો એ ચાતુર્માસ દરમિયાન ગ્રહણ કરી શકાય. કારણ કે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે ચાતુર્માસ એ એકદમ પવિત્ર અને અમારા હરિભક્તોનું કલ્યાણ કરનારો માસ છે. માટે આ માસની અંદર અમારા હરિભક્તોએ કોઈને કોઈ નિયમ, વ્રત અથવા તપ ધારણ અવશ્ય કરવું. સાવ કોઈ પણ નિયમ ધારણ કર્યા વિના બેસવું નહીં. ચાતુર્માસમાં કોઈક તો નિયમ અવશ્ય લેવો જ લેવો. છેવટે જો તપ ના થઈ શકે, ઉપવાસ ના થઈ શકે તો વિશેષ માળાઓ કરવી, વિશેષ ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી, દંડવત કરવા વગેરે પ્રકારે કરીને પણ ભગવાનને પ્રસન્ન કરવાનો ઉપાય કરવો, મહાપૂજાઓ કરવી ભગવાનની. તો આવા પ્રકારના પણ કોઈક નિયમો એ અવશ્ય ધારણ કરી શકાય, એવું શ્રીજી મહારાજે કહ્યું. કથા શ્રવણ કરવું, કથા શ્રવણ ના કરવું હોય તો કથાનો પાઠ કરવો, પણ કોઈને કોઈ નિયમ અવશ્ય ધારણ કરવો જ ચાતુર્માસ દરમિયાન, એવું શ્રીજી મહારાજ અહીંયા દ્રઢપણે પોતાના હરિભક્તોને વચન આપ્યું છે. અને આ પ્રકારનું જે વ્રત, તપ, અનુષ્ઠાન જે કરે છે એનું રૂડું થાય છે, એનું કલ્યાણ થાય છે, એમાં શંકાને સ્થાન નથી. આ ઉપરાંત શ્રીજી મહારાજ વિવિધ વ્રતો અને વિવિધ પ્રકારના કૃચ્છ વ્રતો એનું અહીંયા વર્ણન કરે છે કે જે નિષ્ઠાવાન પુરુષ હોય તેઓએ એકમાત્ર કાર્તક માસની અંદર રહીને અમુક પ્રકારના કૃચ્છ વ્રતો કરવા. જે ચાતુર્માસ દરમિયાન તો નાના મોટા નિયમ, તપ અને વ્રત કરવાના, પરંતુ કાર્તક માસની અંદર વિશેષપણે ભક્તિને આધીન થઈ અને અમુક પ્રકારના વ્રત અને કૃચ્છ વ્રતો ઇત્યાદિ કરવા. એનું વર્ણન અહીંયા શ્રીજી મહારાજ ખૂબ જ વિસ્તારપૂર્વક કરે છે. એમાં સર્વપ્રથમ છે જળકૃચ્છ વ્રત. આ જળકૃચ્છ વ્રત કેવી રીતે કરવું? તો સવારથી લઈ છેક સાંજ સુધી જળની અંદર ઊભા રહેવું અને કશું જ ભક્ષણ ન કરવું, માત્ર વાયુ ભક્ષણ કરીને રહેવું. આને જળકૃચ્છ વ્રત કહેવાય, એવું અહીંયા શ્રીજી મહારાજ વર્ણન. ત્યાર પછી છે હરિકૃચ્છ વ્રત. તો આની અંદર પંચગવ્ય કયા? પંચગવ્ય કયા? તો ગોમૂત્ર, ગોમણ, ગોઘૃત, ગોદધી
અને ગો દુગ્ધ. તો આટલા 5 પ્રકારના જે પંચગવ્ય છે એનું સેવન કરવું અને પ્રબોધિની એકાદશીએ ભગવાનની મહાપૂજા કરવી, તો આને કહેવાય હરિકૃચ્છ વ્રત. તો આ પ્રકારનું કોઈ વ્રત કરી શકાય. ત્યારબાદ છે પિતામહ કૃચ્છ વ્રત. તો આ વ્રતની અંદર કારતક સુદ અને સાતમ થી દશમ સુધી જળ, દૂધ, દહીં અને ઘી એ ક્રમશઃ પાન કરવું. ધારો કે સાતમના દિવસથી વ્રત શરૂ થયું એટલે સાતમના દિવસે માત્ર કહેવાય કે જળનું જ પાન કરી શકાય, બીજું કશું જ ના લઈ શકાય. બીજા દિવસે આઠમના દિવસે એટલે માત્ર દૂધ જ લેવાનું, ત્રીજા દિવસે દહીં અને ચોથા દિવસે ઘી, અને એકાદશી આવે એ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવો. આનું નામ પિતામહ કૃચ્છ વ્રત. ત્યારબાદ મહેન્દ્ર કૃચ્છ વ્રતની વાત કરી. આ વ્રત જે છઠ આવે એ દિવસથી શરૂ કરી શકાય અને 3 દિવસ સુધી માત્ર દૂધ પીવું, અને 9મીનો દિવસ આવે ત્યાંથી લઈ તો એકાદશી સુધી 3 સળંગ ઉપવાસ કરવા. તો આ પ્રકારનું વ્રત છે અને મહેન્દ્ર કૃચ્છ વ્રત નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ અહીંયા બીજા ઘણા વ્રતોની વાત કરે છે, જેમ કે વિષ્ણુ કૃચ્છ વ્રત. તો આ વ્રતની અંદર 3 દિવસ પર્યંત માત્ર સામો લેવો. સામો એટલે આપણે બધા જાણીએ છીએ કે સામા પાંચમ આવે ત્યારે મહિલાઓ વ્રત કરતા હોય છે, એમાં સામાનું સેવન કરે છે. તો એ સામો એ 3 દિવસ સુધી અંગીકાર કરવો. ત્યાર પછી બીજા 3 દિવસ છે એ 3 દિવસની અંદર જવનો સાતવો જમવો. ભગવાન નીલકંઠ વર્ણી જ્યારે વન વિચરણ કરી રહ્યા હતા અને એ વખતે શંકર પાર્વતીએ ભગવાન સ્વામિનારાયણને જે સાતવો જમાડ્યો એનું આપણે વર્ણન કર્યું હતું. એ સાતવો કેવો હોય? તો જે અનાજ હોય એને શેકી દેવાનું અને શેક્યા બાદ એનો લોટ કરવો. એ લોટની અંદર મીઠું નાખવું, ગોળ નાખવું, તો એને સાતવો કહેવાય. તેવું જે જવ છે એનો સાતવો કરીને જમવું. પછી 3 દિવસ સુધી ઉપવાસ કરવા અને ત્યાર પછી આવા જે 9 દિવસ થયા તો એને કહેવાય છે અહીંયા વિષ્ણુ કૃચ્છ વ્રત. ત્યાર પછી છે ભાસ્કર કૃચ્છ વ્રત. તો પડવાથી શરૂઆત કરવી એટલે એકમના દિવસથી શરૂઆત કરવી અને 5 દિવસ સુધી દૂધનું પાન કરવું. એના પછીના 5 દિવસ સુધી દહીં અને 11મે દિવસે એકાદશીનો ઉપવાસ કરવો. તો આ રીતે ભાસ્કર કૃચ્છ વ્રત થયું. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ અહીંયા અગ્નિ કૃચ્છ વ્રતનું વાત કરે છે. આ પણ એકમની તિથિથી શરૂઆત થાય. એમાં અનુક્રમે ક્રમશઃ ખાખરાના પાંદડા, બીલીપત્ર, ત્યારબાદ દર્ભ, ત્યારબાદ કમળના પત્ર અને ઉંબરાના પત્રો નાખી અને ઉકાળેલું દૂધ અથવા જળનું પાન કરવું અને 6થે દિવસે ઉપવાસ કરવો. તેને અગ્નિ કૃચ્છ વ્રત કહેવાય છે. કેવા કેવા વ્રતો અને તપ અહીંયા આપણા શાસ્ત્રની અંદર વર્ણન કરેલા છે. આ તો કેટલાક જ વ્રતોનું અહીંયા વર્ણન શ્રીજી મહારાજ કરે છે. આ ઉપરાંત તો ઘણા બધા વ્રતો એ આપણા શાસ્ત્રએ નિર્દિષ્ટ કરેલા છે. ત્યાર પછી છે લક્ષ્મી કૃચ્છ વ્રત. એ સપ્તમીની તિથિથી આરંભ કરી શકાય. એમાં પણ અનુક્રમે દૂધ, બીલીપત્ર, કમળનું ફળ, કમળની દાંડીનું ભક્ષણ કરી એકાદશી ઉપવાસ કરો. ત્યાર પછી છે પ્રાજાપત્ય વ્રત. તો આમાં પહેલા 3 દિવસ માત્ર પ્રાતઃ કાળે જમવું, પછીના 3 દિવસ સુધી સાયંકાળે જમવું અને એના પછીના 3 દિવસ સુધી માગ્યા વિના મળે તો જમવું, અન્યથા જમવું નહીં, અને છેલ્લા 3 દિવસ ઉપવાસ કરવો. તો આને કહેવાય પ્રાજાપત્ય કૃચ્છ વ્રત. અને છેલ્લું છે પારાગ કૃચ્છ વ્રત. અહીંયા 12 દિવસ સુધી સળંગ ઉપવાસ કરવો. 12 દિવસ સુધી કશું જમવું નહીં, કશું ભક્ષણ કરવું નહીં. એને પારાગ કૃચ્છ વ્રત કહેવાય છે. તો આવા અનેક પ્રકારના વ્રતો એ સ્વામિનારાયણ ભગવાને અહીંયા વર્ણન કરે. એટલું જ નહીં, જ્યારે શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણીના વેશે વન વિચરણ કરતા તો એ વખતે શ્રીજી મહારાજ આ બધા પ્રકારના વ્રતો કરતા. એમાં વિશેષ કરીને પારાગ કૃચ્છ વ્રત એનું તો વર્ણન પણ શ્રીજી મહારાજે જાતે કરેલું છે. અને શ્રી હરિલીલામૃત ગ્રંથની અંદર એ આ શબ્દનું વર્ણન આવે છે કે ભગવાન નીલકંઠ વર્ણી પારાગ કૃચ્છ વ્રત કર્યું. તો આ બધા જ પ્રકારના વ્રતો શ્રીજી મહારાજે કરેલા છે
અને પોતાના હરિભક્તોને ઉપદેશ આપી રહ્યા છે કે આવા પ્રકારના વ્રતો એ અમારા હરિભક્તોએ અવશ્ય કરવા. આ ઉપરાંત આ વ્રત કરતા સમયે ઘણા બધા નિયમોનું પણ પાલન કરવું, જેમ કે બ્રહ્મચર્યાદિક નિયમો પાળવા, પૃથ્વી ઉપર સૂવું, ખાટલા કે પલંગ વગેરેની અંદર સૂવું નહીં, નિત્ય પ્રત્યે વહેલા ઉઠી જવું, અને ત્યારબાદ ઠંડા જળથી સ્નાન કરવું. નજીકની અંદર નદી, તળાવ ઇત્યાદિ જળાશય હોય તો તેમાં જઈ સ્નાન કરવું. તેમાં શક્યતા ન હોય તો રાત્રે ઘડાની અંદર પાણી ભરીને રાખવું અને વહેલી સવારે ઉઠી એ જળથી સ્નાન કરવું, એટલું શીતળ જળથી સ્નાન કરવું વગેરે ઘણા બધા આની અંદર નિયમો હોય છે. વ્રત આપણે કહીએ કે વ્રત કરવું, આવું કૃચ્છ વ્રત કરવું, પણ કૃચ્છ વ્રત એમ સહેલાઈથી થતા નથી. એની અંદર આવા બધા નિયમો પણ હોય છે જે ઘણા બધા મુમુક્ષુને ખબર પણ હોતી નથી, વ્રત કરનારને પણ ખબર નથી હોતી કે આવા બધા નિયમોનું પાલન કરવું પડે. દિવસે શયન ન કરવું અને માત્ર રાત્રિને વિશે જ શયન કરવું, આવા બધા નાના મોટા કેટલાય આની અંદર કહેવાય કે નિયમોને સાથે લઈને ચાલવું પડે, ત્યારે એને વ્રત કહેવાય. વ્રત, ઉપવાસ અને તપ ત્રણેય જુદું છે. ઉપવાસ એટલે શું કે માત્ર એની અંદર કઈ ભોજન આપણે અંગીકાર ન કરીએ એટલે એને ઉપવાસ કહેવાય. પરંતુ વ્રત એટલે શું? તો વ્રતની અંદર ઉપવાસ તો છે જ, પણ ઉપવાસ સિવાયના ઘણા બધા નિયમો છે. એને પાલન કરતા ભગવાનના ચરણોની અંદર આપણે એ સમગ્ર નિયમો જે ધારણ કરે એના દ્વારા પુણ્ય પ્રાપ્ત થયું, ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ છીએ, એને વ્રત કહેવાય છે. અને તપ એટલે શું? તો તપ એટલે શરીરને જે કોઈ પણ પ્રકારનું દમન કરવામાં આવે તો એને તપ કહેવાય છે. તો આ ત્રણેય જુદી બાબતો છે. પરંતુ કેટલાક લોકો ઉપવાસને જ વ્રત માની લે છે. એવું નથી. એકાદશી પોતે પણ વ્રત છે, પણ આપણા બધા જેવા હરિભક્તો એ નિત્ય પ્રત્યે દર 15 દિવસે એકાદશી કરતા હોય એટલે સ્વાભાવિક રીતે આપણે દરેક નિયમોનું પાલન ન કરી શકીએ અને કોઈક વખતે માત્ર ઉપવાસ જ કરવો પડે. તો આવા બધા પ્રકારનું કળિયુગની અંદર છે. પરંતુ ખરેખર આની અંદર શાસ્ત્રમાં ઘણા બધા નિયમો આપેલા છે. શક્ય હોય તેટલા નિયમોનું આપણે બધાએ પાલન કરવું જોઈએ, જેટલા થાય એટલા. અને જો ન થાય તો ભગવાનના ચરણોની અંદર એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. તો આ પ્રકારે શ્રીજી મહારાજે અહીંયા ચાતુર્માસ એની અંદર આવતા ઘણા બધા વ્રતો, ઉપવાસો, તપો ઇત્યાદિની વાત કરી અને હરિભક્તોને ઉત્તમ એવા ચાતુર્માસની અંદર કેવા કેવા નિયમો ગ્રહણ કરવા એ સઘળી બાબત શ્રીજી મહારાજે અહીંયા હરિભક્તોને સમજાવી છે. અને ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ શ્રાવણ વદ અને પંચમીના દિવસે અહીંથી વિસનગરથી જવા માટે તૈયાર થયા છે. અને હવે ભગવાન સ્વામિનારાયણ શ્રીપુર અર્થાત અમદાવાદની અંદર પધારશે. ત્યાં હરિભક્તોને અનેરો લાભ આપશે. એ તમામ બાબતો આપણને જાણવા મળશે કથાના આગળના સત્રોની અંદર. ત્યાં સુધી સર્વેને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.